નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ચોથી વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશ ઉત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યા। ત્યારબાદ 10 સપ્ટેમ્બરે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બની। તેમજ 10 સપ્ટેમ્બરની મોડી રાત્રિ એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો। ત્યારે ગુજરાતની શાંતિના દુશ્મન કોણ છે, આ મુદ્દાને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમે વિવિધ વિસ્તારોમાં પહોંચી પ્રથમ સુરતના લોકોની પાસેથી જાણીશું કે ગુજરાતમાં જે શાંતિ ડહોળાઈ રહી છે તેને લઈ તેમના શું મંતવ્ય છે, સુરતવાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। 3 દિવસમાં 4 છમકલા કરવામાં આવ્યા છે અને એકના મનમાં એક જ સવાલ છે, કોણ છે ગુજરાતનો દુશ્મન? કારણ કે સુરત, વડોદરા, ભરૂચ અને હવે કચ્છમાં શાંતિ દહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે સુરતમાં તો નાના બાળકોએ મૂર્તિ ખંડિત કરીને જે પેટર્ન યુઝ કર્યો છે એ ખૂબ જ આશ્ચર્યમાં નાખી દે એવો છે। ત્યારે કેટલાક લોકો આપણી સાથે અહીં સુરત ખાતે છે અને કોથી આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। જે રીતે અત્યારે મહોત્સવ ચાલી રહ્યા છે અને અનેક છમકલાઓ સામે આવી રહ્યા છે। સર, આપથી વાત કરીને જાણવા માંગીશ કે અત્યારે જે રીતે 3 દિવસની અંદર 4 છમકલા આપણી સામે આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય હવે બની ગયો છે। કાયદાકીય રીતે કહો કે પછી જે રીતે હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું છે આપનું? આ જે થઈ રહેલું છે ખરેખર બહુ ખોટું થઈ રહેલું છે। આ સુલે શાંતિ ભંગ કરવાની કોશિશ થઈ રહેલી છે। જે રીતે બાળકોનો ઉપયોગ કરીને આ જે એક્ટિવિટી થઈ રહેલી છે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે અને ભવિષ્ય માટે પણ આ ખૂબ મોટી ચેતવણી રૂપ છે। પરંતુ પોલીસ દ્વારા જે હમણાં પગલાં લેવામાં આવી રહેલ છે એ ખરેખર પ્રશંસનીય વાત છે અને ખરેખર એને કંટ્રોલ કરવાની ખૂબ જ જરૂરિયાત છે। ખરેખર જે રીતના છમકલા સામે આવી રહ્યા છે એને કંટ્રોલ કરવાની જરૂર છે, એ વાત સાચી છે, પણ જે આ છમકલાઓ કરી રહ્યું છે, જે ઘટનાઓ બની રહી છે એમના અંદર કંઈક વધારે હિંમત આવી ગઈ છે? કઈ રીતનું આ કૃત્ય તેઓ કરે છે? આપણે કહી શકાય કે પ્રી પ્લાન હોઈ શકે છે, એ રીતની તપાસમાં પણ સામે આવી રહ્યું છે। હવે આમાં આપણે જોઈએ તો આ વસ્તુઓ બને કઈ રીતે છે, એમની સ્ટાર્ટિંગ કઈ રીતે થાય છે। એક નાનો બાળકથી આ બધું પેટર્ન સ્ટાર્ટ થયું છે ને હવે જો આખા રાજ્યના 4 મોટા ભાગોમાં આપણે જોવા જઈએ તો આ બધું ફેલાઈ ગયું છે। એટલે આપણે આમ જોવા જઈએ તો લેક ઓફ એજ્યુકેશન, જે એજ્યુકેશનની આપણા સોસાયટીમાં કમી છે, જે લોકો કે ભાઈ એક તરફનો જે એજ્યુકેશન લે છે કે હજુ બી તમે મદ્રસાને બધાને એજ્યુકેશન માટે યુઝ કરો છો, ભાઈ રાજ્ય સરકારની જે વિવિધ સ્કૂલો ચાલે છે તમે એમના એજ્યુકેશનમાં જતા નથી, એનો આ સૌથી મોટો આ વિષય છે કે તમારું જો ભણતર સારું હશે તો તમારું ગણતર સારું હશે તો તમને ખ્યાલ આવશે કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ સારી નથી, એ પણ જોવા જેવી છે। ચોક્કસથી, કારણ કે નાનપણથી જો તમારો પાયો સારો નાખ્યો હોય તો આગળ જઈને એવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે। આપ શું માનો છો? તમારી વાત હાવ સાચી છે, કારણ કે આ બધું ખોટું થઈ રહ્યું છે। ધીરે ધીરે વધારે થશે તો તકલીફમાં લોકો બહુ બધા આવશે, આવું નહીં થવું જોઈએ। તો પણ જે રીતના છમકલા સામે આવી રહ્યા છે, છમકલાને લઈને શું કહેવું છે? ક્યાંક પથ્થર મારો, ક્યાંક ઝંડો લગાડવામાં આવે છે, એ પાછળ કોઈક ને કોઈક કરાવે છે, એમાં જે બાળકોનો યુઝ કરે છે પણ પાછળ કોઈક ને કોઈ હાથ તો હોય જ છે, એ બાળકોને એટલી ખબર પડતી નથી। સાચી વાત છે, બાળકોને તો એટલી ખબર પડતી જ નથી, પણ જે બાળકો એનો ભોગ બની રહ્યા છે એમનું આખું બાળપણ એમાં બગડી રહ્યું છે। એમાં બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે અને બાળકોમાં નાનપણથી જ આ ખરાબ વૃત્તિ છે ને નિર્માણ થાય છે। અને મુસ્લિમ ભાઈઓને બી મારું કહેવું છે, બરાબર છે, આપણે ભારતમાં રહીએ છીએ, બરાબર છે, અને હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈચારા સાથે એક સાથે રહેવું જોઈએ, બરાબર છે। અમે હિન્દુ તરીકે મુસ્લિમના કોઈ તહેવારને કોઈ ઉત્સવમાં અમે ઇન્ટરફિયર કરતા નથી, બરાબર છે। મુસ્લિમ ભાઈઓ બી હમણાં સુધી નથી કર્યું પણ હમણાં જે જોવામાં આવે છે બહુ ખરાબ કૃત્ય કહેવાય। અને મારું એક જ કહેવું છે કે મુસ્લિમ ભાઈઓને કે ભાઈ તમે બી અમારા સાથે રહો, અમારા સાથે તમે બી ઉજવણી કરો, અમે બી તમારા સાથે રહીને તમારા તહેવારને તમારો ઉત્સવ અમે બી મનાવીએ, બરાબર છે। તો ભાઈચારા વધારે રાખો તો ભાઈ આપણે પછી સાથે ચાલીને પછી વધારે તકલીફ નહીં પડે આપણા દેશ માટે। આ બહુ ખોટું થઈ રહ્યું છે। એટલે એક અંશે કહી શકાય છે કે કોમી એકતાનો સંદેશ કાયમ સુરત આપતું રહ્યું છે, કારણ કે સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે, પરંતુ અત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે ગુજરાતનો દુશ્મન કોણ છે? શું કહેવું? ગુજરાતનો દુશ્મન કોઈ નથી હમણાં, કેમ કે જે અરાજક તત્વો છે એ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે ને સાચી ન્યૂઝ ને સાચી ખબરને ધ્યાનને લઈને
લોકોને શાંતિ હમણાં જળાવી રાખવાની છે. કોઈને કોઈ પણ જાતની દંગા પ્રસાદની કોઈ પણ અફવાઓને ધ્યાન નથી આપવું ને સાચા ખબરોને ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે. વાત તો બરાબર છે કે અફવાઓની ઉપર ધ્યાન રાખવાની જગ્યાએ પોતે આંખે જોયું હોય અથવા પોતે ક્યાં પુરાવા હોય એને માનવું, પણ કાયદેકીય રીતે આપ એને કઈ રીતે જુઓ છો? કાયદેકીય રીતે એમાં કોઈ પણ સભ્ય સમાજ હોય ને, બધા સભ્ય સમાજમાં અમુક અરાજક તત્વો હોય જ છે. કોઈ હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, કોઈ પણ સમાજમાં હોય છે. પણ લોકોને સાચવેતી દેખાવાની જરૂર છે આજની તારીખમાં કે જે આપણું સમાજનું જે માહોલ છે એ નહીં બગડે કોઈ પણ સંજોગે. બાકી કાયદાકીય રૂપે જે પ્રશાસન છે, રાજ્ય સરકાર છે, પોલીસ તંત્ર છે, જે એને યોગ્ય લાગે એ કાર્યવાહી કરવી જોઈએ. પણ સમાજમાં જે અશાંતિ નહીં ફેલાય, શાંતિ કાયમ રહે ને લોકોને આ સમયે જેટલી પણ અફવા ફેલે છે આ અફવા પર વિશ્વાસ નહીં કરીને સરકાર તંત્રનું સપોર્ટ કરવું જોઈએ અને સમાજમાં શાંતિ રહે એ રીતનું કામ કરવું જોઈએ. સમાજમાં શાંતિ રહે એ રીતનું કામ કરવું જોઈએ, પરંતુ ક્યાંક બાળકોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા અને જે છમકલા કહી શકાય થયા. ફરી પૂછવા માંગીશ કે કાયદાકીય રીતે એની અંદર શું જોગવાઈ હોય છે, શું સજા હોય છે? કારણ કે અસામાજિક તત્વો એવું લાગે છે કે હવે જે તીખણખોરો છે એમના દ્વારા આ તીખણ કરવામાં આવી હતી. આજે ફરી એક જગ્યા એવી છે જ્યાં સોડાની બોટલ મંડપ પર ફેંકવામાં આવી છે, તો કેટલું વ્યાજબી કહી શકાય? સોડાની બોટલ ફેંકવામાં આવી છે એ વ્યાજબી તો નથી, પણ એની પાછળ શું કૃત્ય છે, આ લોકોનું શું મંતવ્ય છે, શા માટે સોડાની બાટલી ફેંકવામાં આવી, એના પાછળ શું મોટું ષડયંત્ર હતું એ જાણવાની કોશિશ કરીએ. ને પછી એમાં શું કેમ આ લોકોએ કોણે કરાવ્યું, કોણ હતું, કયા સમાજના હતા, અને એના પાછળનો મુદ્દો શું હતું કે અહીંયા સોડાની બાટલી ફેંકી કોને નુકસાન થયા, કે કોઈને ધર્મને, કોઈને લાગણીને નુકસાન, કોઈ ઠેસ પહોંચ્યું હોય, એ બધું ધ્યાને રાખીને કે શું આ બધું ના થાય કે એની પાછળનો ષડયંત્ર હોય એને પકડી પાડીએ કે એના આગળથી કોઈ મોટું ના ઊભો થાય કંઈક. એટલે ક્યાંક કોઈ મોટી કે અનિશ્ચય ઘટના ના બને ને તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાની જે છે જરૂર જણાઈ રહી છે. કારણ કે સુરત હોય, કહી શકાય ભરૂચ હોય કે પછી કચ્છ હોય, આ તમામ જગ્યાની ઉપર શાંતિ દોહડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે ને એ ખૂબ જ નિંદનીય છે અને એને લઈને તટસ્થ તપાસની પણ લોકો માંગ કરે છે. તો ક્યાંક મિશ્રણ પ્રતિસાદ જે છે એ પણ મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે વડોદરાના લોકો પાસેથી જાણીશું કે ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેને લઈ તેમના શું મંતવ્યો છે. 3 દિવસમાં 4 છમકલા. ગુજરાતમાં પ્રથમ વડોદરા, સુરત, ભરૂચ અને હવે કચ્છ. ગુજરાતની શાંતિ ડોરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થાય છે. કોઈક જગ્યાએ પથ્થરમારો થાય છે તો કોઈક જગ્યાએ ગણપતિને ખંડિત કરવામાં આવે છે. કોણ છે ગુજરાતના દુશ્મન? મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે વડોદરાના નાગરિકોનો અવાજ લેવા. મારો અવાજ. આ જે ગુજરાતમાં કાયમ આક્ષેપ થતા હોય છે એ જ સમાજના અગ્રણી છે, આ સમાજ સેવકો છે. આપણે એમની પાસે જાણીશું અને એમના મંતવ્ય લઈશું. શું કહો છો? 3 દિવસમાં 4 છમકલા. કોણ છે આ ગુજરાતનું દુશ્મન? આ ગુજરાતના દુશ્મન ના તો હિન્દુ છે ના તો મુસલમાન છે. આ દેશના અને આ રાજ્યના દુશ્મન છે તો આ રાજકારણીઓ છે. એનું કારણ એવું છે કે જ્યારે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ઇલેક્શન આવે છે ત્યારે હિન્દુ ભાઈ અને મુસ્લિમ ભાઈથી લડાવવાના પ્રયત્ન થાય છે. તમે જોયું હશે કે તમામ તહેવારો જ્યારે મોહરમ હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ તાજિયાના સ્વાગત કરે છે. જ્યારે દિવાળી હોય કે ગણપતિ હોય ત્યારે મુસ્લિમ ભાઈઓ ગણપતિના સ્વાગત કરે છે. જ્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચે તો કોઈ ભેદભાવ છે જ નહીં, પરંતુ જે 2-5% લોકો છે એમના લીધે 90% લોકોને આ બધું વેઠવું પડે છે. અને નાના બાળકો જેમના ઉપર આજે કેસ થયેલા છે, આજે એમનું ફ્યુચર શું હશે? જે રીતે તમે જોઈ રહ્યા છો, અમે તો એવું વિચારીએ છીએ કે જે પણ કોઈ ગુનો કરે એને સજા થવી જોઈએ, હિન્દુ હોય કે મુસલમાન હોય. કારણ કે આપણો આ ભારત દેશ એ વર્ષોથી બિનસાંપ્રદાયિક દેશ છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે રહેતા આવેલા છે. એટલે અમારા તમામ સમાજના અને તમામ ધર્મના લોકો હવે વિચારવું જોઈએ કે આ માત્ર પોલિટિકલ સ્ટન્ટ હોય છે બધા, કે રાયોટ્સ કરાવી દો, લોકોના માઇન્ડ ડાયવર્ટ કરી દો. આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરામાં પૂર આવ્યો હતો, એવી અસંખ્ય આફતો વડોદરા ઉપર આવેલી છે. હવે શું થશે? માઇન્ડ ડાયવર્ટ કરો લોકોનું, ધર્મ ઉપર લઈ જાઓ લોકોને, ધર્મના ભેદભાવ નાખી દો લોકોમાં, એટલે લોકો એમાં જ પડ્યા રહે.
હવે ભવિષ્યમાં આવું ના થાય અને આ લોકો હિન્દુ મુસ્લિમને ધર્મના નામે ના લડાવે એવી અમારી દિલી ઈચ્છા છે. અને આવનારા સમયમાં વડોદરા ગુજરાતમાં નહીં પરંતુ આપણા આખા ભારત દેશમાં સુલેહ શાંતિનું વાતાવરણ બની રહે એવી અમારી આશા છે. વડોદરા, સુરત, ભરૂચ બાદ કચ્છમાં પથ્થરમારો અને મુસ્લિમ સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને બદનામ પણ કરવામાં આવે છે. પરંતુ સાચા અર્થમાં ગુજરાતના દુશ્મન કોણ? સાચા અર્થમાં ગુજરાતના દુશ્મન એવા રાજકારણીઓ છે કે જે રાજકારણીઓ લોકોના કામો કરતા નથી અને ઇલેક્શન આવે છે ત્યારે એ લોકોના કામો નથી કર્યા અને લોકોનો રોષ છે એમના વિરુદ્ધ, તો એ રોષને ઠાળવા માટે ઉશ્કેરણી કરે છે. હું એક્ઝામ્પલ આપું, આપે કીધું કે ભાઈ મુસ્લિમોને એ કરવામાં આવે છે કે મુસ્લિમો પથ્થર મારે છે. હું આ વાત સાથે સંમત નથી. હિન્દુ અને મુસ્લિમમાં 5-10% જે બુટલેગર સમાજના છે, એમનો સમાજ અલગ જ છે, એમનો હિન્દુ મુસ્લિમ સમાજ નથી. એવા લોકોને કાયદેસર આ બધું કરવામાં આવે અને એ લોકો કદી આરોપી પણ નથી બનતા. અમારો આટલા વર્ષોનો એઝ એન એડવોકેટનો અનુભવ છે કે આવે છે, ચાહે હિન્દુ ભાઈ કોઈ કોમી તોફાનના રમખાણના કેસમાં આવે કે મુસ્લિમ આવે, એ આવે છે, કોઈ નિર્દોષ જ આવે છે અને જે કરનારો હોય છે એ તો આવતો જ નથી. અને એમાં આ સરકાર કે આ જે લોકોની પોતાની રોટી હિન્દુ મુસ્લિમ કરીને ચાલે છે ને, એવા લોકોના ઢાંક પીછોડાના કારણે એમાં કઈક અંશે સરકાર નિષ્ફળ છે. તમે હિન્દુ ને મુસ્લિમની વાત કરો છો, સરકાર અને પોલીસ જ્યારે આજે અમે લોકો આંદોલન લઈને આવ્યા તો એ આંદોલનો, આજે કોઈ બી આંદોલન થાય તો આંદોલનો રોકવામાં આવે છે, તો પોલીસ ક્યાંક નિષ્ફળ છે. હું તમને ભાયલીની વાત કરું, વડોદરાની વાત કરું. વડોદરામાં ભાયલીમાં આખી જે મકાનોની અંદર ઝંડા લગાડવામાં આવ્યા હતા, બંને ધર્મના ઝંડા હતા. ત્યાં આગળ કોઈને કોઈ ઓબ્જેક્શન નહોતું. 2 દિવસ 3 દિવસ ઝંડા રહ્યા પછી ઉશ્કેરણી કરવામાં આવી અને એક કોર્પોરેટર દ્વારા કરવામાં આવી. રાત્રે 2 વાગે 3 વાગે લોકોને દારૂ પીવડાવીને ઉશ્કેરણી કરી છે. અને તમે એમના સોસાયટીના પ્રમુખોના જવાબ જુઓ, સોસાયટીના પ્રમુખનો જવાબ જુઓ. સોસાયટીનો પ્રમુખ તો મુસલમાન નહોતો, પણ એમનો જવાબ જુઓ. સોસાયટીના લોકોની વેદના જુઓ. લોકોએ એવું કીધું કે અમારે નથી કરવું, પણ આવીને આ લોકો ઉશ્કેરણી કરીને જાણીબુજીને ગુજરાત લેવલે માહોલ ખરાબ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આવા લોકોને આઈડેન્ટિફાઈડ કરે પ્રજા. મારી તો એક જ એ છે કે આવા લોકોને ઓળખે છે પ્રજા અને આવા લોકોથી પ્રજા દૂર રહે એવી અમારી માંગણી છે. આપણે અંત્ય સાથે વાત કરીશું. 3 દિવસમાં ગુજરાતમાં 4 છમકલા. આ अशांति फैलावना गुजरातना दुश्मन कौन तुम्हारी दृष्टि है? मैं आपको एक बात बताना चाहती हूँ. लॉकडाउन हुआ, लॉकडाउन में मुसलमानों ने कितनी मदद की, यहाँ तक कि आपकी अर्थें भी उठा के उनके तक ले गए, उनको जलाया, इतना सब काम किया, अभी पानी भराया. ये जो कहर बरसाई ये तंत्र के तरफ से जो भी हुआ है उसमें मुसलमानों का क्या भाग है, आप वो बताएं. मुसलमान कितनी हेल्प कर, वो ना हिंदू देख रहे ना मुसलमान देख रहे, वो सबकी मदद कर रहे हैं. फिर ये हम क्यों करेंगे और मुसलमान क्यों करेंगे? जो करने वाले वो अलग ही लोग हैं. એટલે હિન્દુ મુસ્લિમ નું જે અશાંતિ ફેલાવનાર લોકો એક અલગ છે, એમને હિન્દુ કે મુસ્લિમ ધર્મ જોડે લેવા દેવા નથી. ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો, ગુજરાતનો દુશ્મન કોણ જે અશાંતિ ફેલાવે છે? ગુજરાતના દુશ્મન, જેમ હમણાં બીજા ભાઈઓએ પણ કીધું કે આ એવા રાજકારણીઓ છે જે પોતાનું રાજકીય સિદ્ધ કરવા માટે અને પોતાનું રોટલા એક શેકવા માટે હિન્દુ અને મુસલમાનનો ઉપયોગ કરે છે. બાકી તમે આજે સુરતના નિવેદન જે પાછા મીડિયામાં આવ્યા છે એને જોશો તો ત્યાં કોઈ સોસાયટી કે કોઈને કશું છે નથી. બરોડાના નિવેદનો આવ્યા છે, કોઈને કશું નથી. આ પૂર આવ્યું, પૂરમાં બધા એક સાથે હતા. કોઈએ ના તો પાણી લેતી વખત જોયું છે કે કોઈ મુસલમાન આપે છે કે નથી આપતું પીવાનું પાણી, કે ના દૂધ લેતી વખત જોયું છે કે કોઈ મુસલમાન આપે છે કે નથી આપતું. જે મદદ કરેલી છે બધાએ મદદ લીધી છે ને બધા એકબીજાને મળીને મદદ કરેલી છે. એટલે સાથે મળીને આપણે આગળ વધવું છે અને સાથે મળીને વધવા માટેની આ એક એ છે. જ્યારે જ્યારે પહેલ થાય છે ત્યારે ત્યારે રાજકારણીઓ પોતાનું સિદ્ધ કરવા માટે આ તંત્ર ઊભું કરીને હટી જાય છે. આપણે અન્ય સાથે વાત કરીશું, શું કહો છો, અશાંતિ ફેલાવનાર ગુજરાતના દુશ્મન કોણ? આજે તમે જે વાત કરી, અમારા જે કાર્યકર્તા ને અમારા જે આગેવાનોએ જે વાત કરી એના અંદર કે ભાઈ આ જે અસામાજિક તત્વો જે અશાંતિ ફેલાવે છે એના અંદર જે પોલિટિકલ જે હોય જે પાવર વાળા એમના એક
ટાર્ગેટ હોય છે ને એમની એક ટીમ હોય છે કે ખાલી એમનું એક જ કામ કે ભાઈ પબ્લિકમાં જઈને અશાંતિ ફેલાવો. અને એ લોકો જેવું કીધું કે અમારા વકીલ સાહેબ કોઈ એના અંદરથી કોઈ આરોપી નથી બનતા. આરોપી તો જે વિસ્તારના રહેતા હોય, નિર્દોષ લોકો, નિર્દોષ છોકરા, જેમનું કેસ બના પછી એમના ભવિષ્ય જોડે ભવિષ્ય બગડી જાય, એમના પાસપોર્ટ ને વિદેશ જવું કે કઈ બી, અને કાયમ માટે પોલીસ. અને આના અંદર બીજું કે ભાઈ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કે ભાઈ સરકારી જે પ્રેશર આવે, જેવું હમણાં સુરતમાં થયું તો પીઆઈ સરવૈયા સાહેબે આટલું મોટું નિવેદન આપી દીધું, જે રિટાયર છે અને જે આ હોદ્દા ભોગવી ચૂકેલા પોલીસ તંત્રમાં, એ પોતે આવું નિવેદન આપ્યું કે ભાઈ આ સંઘવી સાહેબ કે જે બી કે આ વિશે જે આપ્યું તો આમની મૌખિક જે બી સૂચના હોય એમના ઉપર તમે જજો ને તો તમને ફસાઈ દેશે, તમારા જોડે કોઈ ઊભા નહીં રહે. એટલે એનો કહેવાનો મતલબ શું, કંઈ ને કંઈ કોઈને કોઈ જગ્યા પર તંત્રમાં કોઈ છે જ કે ભાઈ જે આ લોકો કરાવવામાં આવે ને બધું એક ટીમ છે જે લોકો અશાંતિ ગુજરાતમાં ફેલાવે. એટલે ગુજરાતનો દુશ્મન અસામાજિક તત્વ છે અને આ સામાજિક તત્વને ક્યાંક ને ક્યાંક પોલીસ જ રક્ષણ આપે છે. એટલે ગુજરાતનો દુશ્મન નથી હિન્દુ નથી મુસ્લિમ, પરંતુ 2 નંબરી ધંધા કરનાર અને અસામાજિક તત્વો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે કચ્છના લોકો પાસેથી જાણીએ કે ગુજરાતમાં થઈ રહેલા શાંતિ ડોળવાના પ્રયાસને લઈને તેમના શું મંતવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને ત્યારબાદ કચ્છમાં પણ કહી શકાય તે ગણપતિના પંડાલ ઉપર જે રીતના પથ્થરમારો કરવાની ઘટના છે તે સામે આવી રહી છે. અને ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 4 જેટલા આ છમકલા થયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ છે તેમાં ક્યાંક ને ક્યાંક બારોબાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે આપણે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. જે રીતના આવા છમકલાઓ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે લાગણી દુભાઈ રહી છે, ધાર્મિક લાગણી, શું કહેશો એ બાબતે? આ ધાર્મિક લાગણી દુબાઈ રહી છે, એક સોચા સમજ્યા ષડયંત્રના તહેત થઈ રહી છે. આ કચ્છની અંદર તો આ પાણી હમણાં પહોંચ્યું છે, પણ ભારતભરની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી તમે કોઈ એવું રાજ્ય બાકી નહીં હોય, કોઈ એવો જિલ્લો નહીં હોય કે જ્યાં કને આ જ પ્રકારે આ જ સ્ટ્રેટેજીથી જે જમ્મુ અને કાશ્મીરથી ચાલુ થયું હતું આ પથ્થરમારો, એ હવે ઠેક કચ્છ સુધી આવી પહોંચ્યો છે. તો આની માટે આ ભારતભરની અંદર આ થઈ રહ્યા છે. જે ગુજરાતની અંદર મેં વાત કરી ને કર્ણાટકની અંદર તો દુકાનો સળગાવી નાખવામાં છે. માત્ર છેલ્લા 5 દિવસની અંદર ગણેશ વિસર્જનના જે કાર્યક્રમો છે એની અંદર જ. અને આપણે જ્યાં રહીએ છીએ આપણી નજરની સામે આપણો કચ્છની અંદર પણ જો આવી 3 ઘટનાઓ બનતી હોય તો કચ્છના હિન્દુ સમાજે અને શાંતિની હર હંમેશ અપીલ કરતા જે વિશેષ ધર્મના આગેવાનો છે, જે હમણાં ઠેક મક્કા મદીના જઈ અને અરજી કરે છે કે આવનારી ઈદ કચ્છની અંદર શાંતિથી ઉજવાય, તો એમને કહીશ કે કચ્છની અંદર કચ્છના હિન્દુઓ તરફથી કોઈ પણ એવો પ્રથમ પહેલ થઈ હોય તો મને તમે કહો. હર હંમેશ કચ્છના હિન્દુઓ ઉપર આ પ્રકારના કાકરીચારો, આ પ્રકારની મોબ લિન્ચિંગથી કચ્છના હિન્દુઓ પીડાઈ રહ્યા છે. માત્ર નામની હિન્દુઓને સુરક્ષા આપવાવાળી સરકારને પણ કહીશ કે જે રીતે યુપીની અંદર આદરણીય યોગી સાહેબ જે પગલાં લઈ રહ્યા છે, એવા ને એવા પગલાં તમે માંડવીની અંદર લો. કારણ કે માંડવીની અંદર પણ જે પથ્થરમારો થયો છે ને જે સ્થળ છે એ પણ ગેરકાયદેસર સ્થળ છે, ત્યાં પણ બાંધકામ બધું ગેરકાયદેસર છે. તો જો યુપીની અંદર થઈ શકતું હોય તો ગુજરાત તો એક સરકારનું એક મોડેલ છે, તો ત્યાં ગુજરાતની અંદર શું કામ ન થઈ શકે? હવે વાત આવી શાંતિ અને ભાઈચારાની, તો આ કોઈ ગણ્યા ગાંઠ્યા જે લોકો છે એના લીધે કોઈ એક આખો ધર્મ, એક સંપ્રદાય જે છે એ બદનામ થઈ રહ્યો છે. તો હું કચ્છના હિન્દુઓને તો આટલા વર્ષોથી કરી રહ્યા છે, હાથ પગ જોડી રહ્યા છે, હવે મને જેટલું કરવું હતું એટલું કરી લીધું. પણ હવે હું એક ધર્મના આગેવાનોને કહીશ કે તમે આવો અને આ જે ગણ્યા ગાંઠ્યા જે લેખેલા તત્વો છે, જે આખા મજહબને બદનામ કરી રહ્યા છે, એમને તમારા તરફથી શાંતિની અપીલ કરો કે હિન્દુ સમાજનો કોઈ પણ તહેવાર હોય તો આપણા તરફથી આવો કાકરીચારો ન થવો જોઈએ. અને ઇતિહાસ રહ્યો છે કચ્છની અંદર કે આ શાંતિ અને ભાઈચારો હર હંમેશ રહ્યો છે. તો પછી આ વખતે આ પ્રકારના છમકલાઓથી શું સાબિત કરવા ઈચ્છો છો? અને ઇતિહાસ વાંચવાનો શોખ છે, મારા ઇતિહાસ પરથી હું કહીશ કે આ જ પ્રકારના છમકલાઓ આઝાદી પૂર્વ આજે જે પાકિસ્તાનનો જન્મદાતા કહેવાય છે મોહમ્મદ અલી જીણાએ, તમે વાંચો એક પુસ્તક, એની અંદર એને સ્પષ્ટ શબ્દોમાં ગાંધીજીને કહ્યું છે કે આખા ભારતની અંદર જે કતલેઆમ થઈ રહ્યું છે, જે મોબ લિન્ચિંગ હિન્દુઓનો થઈ રહ્યો છે, જો તમે એને રોકવા ઈચ્છતા હો તો એ સમયે તાર હતા કે તમે ખાલી મને પાકિસ્તાન અલગ આપી દેશું એટલું વચન આપી દો, લેખિતમાં આપી દો, બીજી ક્ષણે તમને આખા ભારતની અંદર હિન્દુઓનો નરસંહાર બંધ કરાવી દઈશ. તો આ માત્ર ને માત્ર એક પ્રશાસનની, ભારતની સરકારની, ભારતના હિન્દુઓની શક્તિ માપવાના પ્રયાસો છે. બાંગ્લાદેશની અંદર જે રીતે ગૃહ યુદ્ધ થઈ ગયું
ગયું છે, જ્યાં સત્તા પલટો થઈ ગયો છે, એ પ્રકારે ભુજ, કચ્છ અને ભારતની અંદર આ જ પ્રયત્નો થઈ રહ્યા છે કે સરકારની પાણી માપવાની જેની કેપેસિટી કેટલી છે, કે આપણે 10% કર્યું છે તો એ કેટલું રિએક્ટ કરે છે, અને આપણે આખા ભારતની અંદર એક સાથે એક સમય કરવું હોય તો સરકારની કેપેસિટી છે કે નહીં. આ માટે આ મામલો કોઈ સામાન્ય મામલો નથી. આને બહુ ધ્યાનપૂર્વક લેવું જોઈએ. અને આ દેખાતા પથ્થરમારો કરતા ચહેરાઓ તો માત્ર ચહેરાઓ છે મારા વડીલો. આની પાછળ ષડયંત્ર ગણવાવાળા કોઈક ક્યાંક જ બેઠા છે. તો એમને ઉપાડીને એમની પાછળ આનો માસ્ટર માઇન્ડ કોણ છે? કોણ ઈચ્છે છે કચ્છ અને ભારતની શાંતિ દોડાય? કોણ ઈચ્છે છે કે કોઈક ઘરનો સુહાગ ઉગાડી જાય, કોઈના મા બાપ મરી જાય, કોઈનો દીકરો મરી જાય? આ પ્રકારની શાંતિ જો કાયમ રાખવી હોય તો હું કચ્છના મુસ્લિમ સમાજને કહીશ કે તમે આગળ આવો અને આ પ્રકારના જે તત્વો છે એને ઘરમાંથી કાઢી અને સમાજની સામે સમર્પિત કરો. અને પ્રશાસનને કહીશ કે આ પ્રકારના પગલાં લ્યો. અને આજના જ કચ્છ મિત્રની અંદર આપણા કચ્છના પ્રશાસનના વડા કહેવાતા, હું નામ નહીં લઉં, એમને લાગે છે કે માંડવીની અંદર જે પથ્થરમારો થયો એમને શું કીધું છે આજના છાપામાં વાંચજો કે આ તો એક સામાન્ય છે, આની અંદર કોઈ એવું ડેન્જર નથી. તો શું એક નિખિલ રાજગોરનો ત્યાં ભોગ લેવાય જાત ત્યારે ડેન્જર ગણાત? શું એક પૂજન ગોરનું ત્યાં ભોગ લેવાય જાત માંડવીની અંદર તો ત્યારે આ મામલો શું તમને ગંભીર લાગત? હવે હું એ કહીશ કે છેલ્લે મારા શબ્દોને એટલો વિરામ આપી એટલું જ કહીશ કે આપણે હમણાં સુધી જ્યારે પણ કાંઈ થઈ ગયું છે એના પછી આપણે રિએક્ટ કર્યો છે, આપણી બધી તાકાત પછી પ્રયત્ન કરી છે, પણ હવેથી આપણે શરૂઆતથી જ પહેલાથી જ આપણે આ બધી તકેદારીઓ રાખીએ અને મુસ્લિમ સમાજ જે ગણ્યા ગાંઠ્યા લોકો છે એમને છારવે નહીં, બારે કાઢે. અને આ લોકોના તત્વોને એકવાર બારે કાઢી જશે તો ઓટોમેટિક કચ્છની અંદર શાંતિ આવી જશે. ભારત માતા કી જય. હું ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે આમાં બાળકોનો ઉપયોગ થાય છે અને બાળકો પથ્થરમારો કરવામાં આવે છે. શું હોઈ શકે? શું સાજિશ હોઈ શકે? ષડયંત્ર હોઈ શકે? કોણ છે ગુજરાતનો દુશ્મન? હાલ જે આ ઘટના બની રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે એનામાં એ બાળકોને જે પ્રોત્સાહન આપવાવાળા જે જૂથો, જે પણ સંગઠનો હોય એ છે. તો હું આપના માધ્યમથી ખુલ્લી રીતે બંને સમાજોને કહેવા માંગુ છું, હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, બંને સમાજોને કહું છું કે ક્યાંક ને ક્યાંક તમારો દીકરો ક્યાંક ભૂલ કરે છે તો એને સજા તમે સામેથી આપો. તમે જ એને પહેલેથી જ દામચી નાખો કે આવું સુધી ન બને. આજે પોલીસને પણ એને કાર્યવાહી કરવી પડશે. પોલીસને પણ તમે કોટડાની અંદર જે બનાવ બન્યો અને પોલીસ 3 થી 4 દિવસ રહીને કાર્યવાહી કરે છે તો ક્યાંક ને ક્યાંક નખત્રાણા પોલીસ આ વસ્તુમાં નિષ્ફળ છે. જ્યારે તમને ઉપરથી આદેશ આપવામાં આવે, હર્ષ સંઘવી ત્યાંથી એમ કહે તમને કે ભાઈ તમે ત્યાં જઈને કાર્યવાહી કરો એટલે કાર્યવાહી કરો, શું ત્યાં સુધી કદાચ કોટડાની અંદર એકવાર ઓલરેડી આવી રીતે દંગા થઈ ચૂક્યા છે, પોલીસ ત્યાં પહેરેદારી માટે માણસો રાખવામાં આવ્યા હતા. શું હજી પણ તંત્ર સૂતું છે? અને ખાસ કરીને હું આપણા વડાપ્રધાન સાહેબ શ્રી અને તેમજ ગુજરાત ડીજીપી સાહેબ અને સીએમઓને કહીશ કે છેલ્લા 3 થી 4 મહિનાથી કચ્છની અંદર એક એસપી, પશ્ચિમ કચ્છની અંદર તમે એક એસપી નથી આપી શકતા. આટલા ડ્રગ્સના કેસ બને છે, આટલા મર્ડર થાય છે. હાલે સવારના તમે જોયો નારણપુરમાં 2 મર્ડર થઈ ગયા. આવા લગભગ મર્ડરના 7-8 કેસ. કચ્છ એક સેન્સિટિવ એરિયો છે. તમે અહીંયા કોઈ પણ નેતાઓને કે કોઈ પણ અધિકારીને સારું લગાડવા માટે એસપી નથી જોઈતો. અમને એસપી જોઈએ છે અમારી રક્ષા માટે, સમાજની રક્ષા માટે. એટલે મહેરબાની કરીને આ નેતાઓ અને આવા જે અધિકારીઓ જેના પર્સનલ માણસો બોલાવો એને સાઈડમાં રાખી અને અહીંયા જલ્દી તત્કાલિક એસપી ફાળવો, જેના કારણે કચ્છની અંદર આવા ગુના બની રહ્યા છે. આજે આ માંડવીનો બનાવ હોય, કોટડા જડોદરનો બનાવ હોય કે બીજે ક્યાંનો બનાવ હોય કે ગુજરાતનો બનાવ હોય, આવા બનાવ એ નિંદનીય છે. આવા બનાવ ન બનવા જોઈએ. આજે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થાય છે, કાલે ઈદની રથયાત્રા નીકળશે ત્યારે એના ઉપર પથ્થરમારો થશે. આવું ક્યાં સુધી? અને પોલીસ જે શાંતિ સમિતિની મીટિંગ બોલાવે છે એ શેના માટે બોલાવે? ખાલી નાટક કરવા માટે બોલાવે છે? તો મારે તંત્રને કેવું છે, પોલીસ અધિકારીઓને કેવું છે, શાંતિ સમિતિની મીટિંગમાં આવનારા જે હોદ્દેદારો છે એને પૂછો કે આ બનાવ બને છે તો કોણ જે અધિકારી છે અથવા તમારો કોણ જવાબદાર માણસ છે એને પકડો, એને કહો કે ભાઈ તું શું કરસ ત્યાં. એટલે ખાલી શાંતિ સમિતિ એટલે ચોપડા ઉપર તમારે ચિતરવી છે, મીડિયામાં જ આપવું છે. અને તંત્ર પણ ત્યાંથી બેઠું જોઈ રહ્યું છે કે માણસો મરે પછી જ અમે કાર્યવાહી કરીએ. આ એક હિન્દુ સમાજ માટે નથી. આજે હિન્દુ સમાજ ઉપર પથ્થરમારો થશે, કાલે અન્ય સમાજ ઉપર થશે. તો ત્યારે શું અહીંયા એક કચ્છની અંદર કોમી એકતા છે એને આખું દોડી નાખવું છે, અંદરો અંદર સામે લડાવવા છે આ લોકોને. એટલે આ
સમાજના પણ અગ્રણીઓ જે સમાજના હોદ્દા લઈને બેઠા છે, ખાલી તમે પેપરમાં અને સમાજના અમુક મુદ્દાઓ માટે જ નથી, સમાજના લોકો ગેરમાર્ગે દોરતા હોય તો એને રિટર્ન વાળવા માટે પણ તમારી જવાબદારી થાય છે. એ મુસ્લિમ સમાજ હોય ચાહે હિન્દુ સમાજ હોય, તો આ બધી વસ્તુમાં ધ્યાન આપે. આવા બનાવ, નાના નાના બનાવ ન બને. અને કોઈ પણ, હું એમ નથી ઈચ્છતો કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બેમાંથી કોઈના પણ એક દીકરોને પણ કંઈક તકલીફ ન પડવી જોઈએ. અને કોઈ પણ તહેવાર હોય, આપણે કહીએ છીએ કચ્છનું કોમી એકતા, બધા તહેવાર સાથે રહીને મનાવીએ છીએ, તો હજી કેમ નહીં અત્યારથી જો આમ નાનું નાનું થશે તો આવનારા દિવસોમાં બંને કોમો સામે સામે આવી જશે. એક તહેવાર તો શું, બોલાવવાના પણ વ્યવહાર નહીં રહે. તો જે આ બધી જવાબદારી છે એ સંસ્થાના હોદ્દેદારોની છે, એ ચાહે હિન્દુ સમાજનો હોય ચાહે મુસ્લિમ સમાજનો હોય. અને અધિકારીઓ જે છે ખાલી શાંતિ સમિતિના નામે નાટક કરે છે, તો એ ન કરે. અને અથવા તો કરતા હોય તો જે જવાબદાર હોદ્દેદારો હોય એમને બોલાવે, એમને બેસાડીને આ વસ્તુ કરવું જોઈએ. કોટડા જડોદરમાં જે વસ્તુ બની 3-4 દિવસ પહેલા, તો 3 દિવસ પછી પોલીસે જાગૃત થઈ અને 3 દિવસ પછી એનામાં બધી કાર્યવાહી કરવામાં આવી. તો ત્યાં સુધી કદાચ પોલીસ નથી કરતી તો બંને સમાજના હોદ્દેદારોએ શું કર્યું? એકબીજાને ત્યાં બે સમાજના હોદ્દેદારો ભેગા થઈને આ વસ્તુ ત્યાં પૂરી કરી શકતા હતા. કેમ નથી કરતા? કારણ કે તમારી ખાલી રાજકારણ જ કરવું છે, માણસોને મરવા દેવા છે, નાના માણસોને. એટલે આવા બધા નાટકો બંધ કરો, તમારો રાજકારણ બારે રાખો. અને જે પ્રજા, કચ્છની શાંતિમય પ્રજા છે, નાની પ્રજા છે, એ ધંધો કરી ખાવામાં માને છે, એટલે એને બેને અંદરો અંદર ન ઝઘડાવો, એને ખોટા દુરુપયોગ ન કરો, એનો ખોટી જગ્યાએ ઉપયોગ ન કરો. અને નહીં તો આવનારા દિવસની અંદર એ જ પ્રજા તમારી સામે ઊભી હશે. ખાસ કરીને આપને પૂછવા માંગી, શાંતિ સમિતિની સુલેની જે બેઠક થતી હોય છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક જે માત્ર કહેવાય છે કે કહ્યું એમ કે આગળ ખાલી કાગળ ઉપર કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે કે જે આ બેઠક થતી હોય પણ પછી એમના આગેવાનો જે આવો બનાવ થતા હોય ત્યારે ક્યાંય આગળ દેખાતા નથી. શું કહેશો એ બાબતે? જો શાંતિ સમિતિની બેઠકની વાત કરીએ તો હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની વાત કરો છો, તો હિન્દુ સમાજ અને ભારત એ ગૌતમ બુદ્ધનો દેશ રહ્યો છે, જ્યાં શાંતિની જ હંમેશા વાત થઈ છે. અને ક્યારે પણ કોઈ પણ પ્રકારે આપણે કહીને હિંસાને સ્થાન જ નથી. અને કોણ ઈચ્છે કે પોતાના ઘરનો ચિરાગ બુજાઈ જાય? કોણ ઈચ્છે કે પોતાના ઘરનો યુવાન એક માર્યો જાય? આ તો ઘણા ગાંઠ્યા યુવાનો કોઈ એ ભારતને તોડવાના ઈરાદેથી માણસોને બ્રેઇન વોશ કરી અને ભારત દેશ કચ્છની વિરુદ્ધ, કચ્છના દુશ્મનો કહી શકીશું, તો પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, જે દેશ ભારતની સરકાર અને ભારતના લોકોનો વિરોધ કરે છે. ભાઈ કોઈ પણ ધર્મ, જ્ઞાતિ ને જાતિનો, મારો કોઈ પણ ધર્મનો વિરોધ નથી, કોઈ પણ વ્યક્તિનો વિરોધ નથી, પણ જે માસ્ટર માઇન્ડ છે આની પાછળ, કે જે આ શાંતિ દોડવાનો પ્રયત્નો કરી રહ્યા છે, એમને શાંતિ સમિતિની મિટિંગની અંદર એમના નામ શીખે, એમના મુદ્દાઓ ઉપર, એમની ઉપર શું શું એક્શનો લેવાય એની ચર્ચા થવી જોઈએ. હવે જે રીતના વાત કરવામાં આવે કે જે કચ્છમાં જે ગણપતિના પંડાલ ઉપર બનાવ બન્યો હતો કે જડોદર કોટડા ગામે જે આખો પંડાલ હતો તેમાં નાના બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અમુક જે તત્વો છે તેમના દ્વારા શાંતિ દોહળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને આ સમગ્ર મુદ્દો કહી શકાય કે જે સુરત, બરોડા, ભરૂચ બાદ આ મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.